જય માતાજી દોસ્તો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। સવારની શરૂઆત થઈ ગઈ આપણી નાસ્તાથી। નાસ્તા પાણી કરીને પહોંચી જાય આપણે સોમનાથ સ્ટેશનરીમાં। ત્યાં આપણે આવ્યા છીએ બિલ બદલાવા। જે બિલવાળા ભાઈ આવ્યા નથી, આવે ચા દીધો છે રાહ વાગી ગયા હતા 8:30। પછી આપણે એની રાહ જોતા હતા ને આ જો કમળ સર્કલ છે, પુલનું કામ ચાલુ। અને કમળ સર્કલ કે ગાયવાળા સર્કલ કે હવે આ પુલનું કામ ક્યારે પૂરું થાય તો કાંઈ ખબર નહીં। પાનો રેકોર્ડ થઈ જાય આપણી પાસે વિડીયામાં, 3-4 વર્ષ મારા અંદાજે લાગી જાય। પછી એની આપણે રાહ જોતા હતા। પછી આપણું બિલ આવી ગયું એટલે પહોંચી ગયા આપણે પાછા મહાશક્તિ ટેક્સટાઇલમાં। ત્યાં આપણી ગાડી ખાલી કરવા લગાવી દીધી અને પેલા ભાઈ પાછું તાળું મારી દીધું। પછી આપણે પૂછ્યા તાળું કેમ માર્યું, તો કે મને સાહેબ કહે એટલે મારે તાળું મારવું પડે। પછી વાગી ગયો હતો 1:30 એટલે આપણે મજૂર આટું લઈ આવ્યા ચા પાણી લઈને આવ્યા હતા। અડધી ગાડી આપણી ખાલી થઈ ગઈ, અડધી આપણી ગાડી ખાલી કરવાની બાકી થઈ। આ જો છોકરો છે મિનિમમ 17 થી 18 વર્ષનો, એની ઉંમર છે ભણવાની, પણ ભાઈ કરે છે મજૂરી, કેમ કે ભાઈ ઘરની જવાબદારી હોય એટલે કરવું પડે। પછી આપણે પહોંચી ગયા કૃષ્ણ સ્ટીલમાં પતરા ભરવા। કૃષ્ણ સ્ટીલમાં આપણે આ એવું છે સાંગોદર બાયપાસમાં કૃષ્ણ સ્ટીલ આવ્યું છે, ત્યાં આપણે આવી ગયા પતરા ભરવા। અને હેઠે જે ડાલામાં કાગળ હતું એ મેં કીધું માથે। અને પછી આ જો એનું ગોડાઉનમાં જો આ બને છે પતરા બને, અને જે ક્રેન છે એનાથી માલ લોડિંગ થાય। પછી આપણી ગાડીનો માલ હતો રેડી, એટલે પછી એક થપ્પો મેકી દીધો। આ જો આ થપ્પાની વાત કરું તો મિનિમમ વજન આમાં છે 5 થી 5.5 ટન વજન। પછી 5.5 વજન મેકી અને પછી આપણે કાંટો કરાવી નાખ્યો। કાંટો કરાવીને બિલ આપણું આવી ગયું। અને અહીંથી આપણે હજી જવાનું છે બીજી જગ્યાએ ભરવા, કેમ કે બીજી જગ્યાએથી 3 પતરા ભરાયા। એટલે પહોંચી જાય આપણે મારુતિ પ્રોફાઇલ પ્લોટ નંબર 108માં આપણી ગાડી હજી ભરાયા। અહીંથી 3 પતરા છે, પણ બીજા કલરના પતરા છે, ઓલા સાદા સિમ્પલ પતરા હતા। પછી ત્યાં પગ્યા હતા વાગી ગયા હતા 7:30। પછી ન્યાય આપણો માલ હતો રેડી, એટલે ન્યાય ગાડી ભરવાનું થઈ ગયું ચાલુ। 2 જગ્યાએ માલ ભરી અને પછી આપણે રાહ જોતા હતા બિલની રાહ જોતા હતા। અને મિનિમમ આપણી ગાડીમાં, અને આ જો આ છે એનું ગોડાઉનમાં રોલ છે ને પતરા છે। આ જે મતલબ પતરાનું મશીન છે, આયા પતરા બનાવે છે। વધારે તો પ્રોસેસ આપણને કંઈ ખબર નથી, પણ વજન આપણી ગાડીમાં આવી ગયો 21.025 આયા વજન છે। હજી કાંટો આપણો રાજુલા થાય, અને આપણે માલ જે લોડ કર્યો એ છે રાજુલાનો। 21.025માંથી પાછું 6,500 બાદ કરવાનું। અને વાગી ગયા હતા 8:30। પછી આપણે પહોંચી ગયા ઢોલેરા એક્સપ્રેસ રોડ ચડીને તરત આપણે જોઈ લીધું ઠાઠામાં કે કાંઈ માલ બાલ કંઈ હરી enજો ને। પછી આપણે પહોંચી ગયા ઢોલેરા એક્સપ્રેસ, એટલે ફોન આવી ગયો અલ્પેશનો ફોન આવી ગયો કે હું આયા આગળ છું, તું આયા ઊભો રહેજા। પછી આપણે પહોંચી ગયા ભાવનગર પહોંચી, અને આપણી અલ્પેશની આ જે ગાડી છે વાગી ગયા હતા 12:15। એટલે ચા પાણી પી લીધા, ચા પાણી પીને પછી પાછા આપણે ત્યાંથી ભાગ્યા। એટલે પછી અલ્પેશ કે ઊભો ન રહ્યો, પછી આપણે પાછી જાગદર ઊભી રાખી દીધી, કેમ કે આપણે પીવી હતી ચા, અને આપણે કંઈ ઘરે જવાની હતી ઉતાવળ નહીં। પછી બાપા વિસ્તારમાં ચા પાણી પી અને પછી ત્યાંથી પહોંચી ગયા આપણે ઘરે ભેગા તો વાગી ગયા હતા 2:30 વાગી ગયા। એટલે હવે મળશું આપણે નવા વ્લોગમાં, કેમ કે આપણે કાલે હવે જવાનું છે રાજુલા ગાડી ખાલી કરવા।